સાબરકાંઠાના તલોદ ખાતે ભારતીય જનતા પાર્ટી તલોદ શહેર તાલુકા દ્વારા સાબરકાંઠા લોકસભાના સાંસદ બેન શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ ભારૈયાનું અભિવાદન તથા ઢોલ નગારા સાથે વાતે ગાતે સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રસંગે પ્રાંતિજ તાલુકાના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, હિંમતનગર ધારાસભ્ય શ્રી વીડી ઝાલા તથા સૌ હોદ્દેદારો, તલોદ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટરો, વિવિધ મોરચાના પ્રમુખ, મહામંત્રી સહિત સૌ હોદ્દેદારો, આઈટી સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જ, તલોદ શહેર ભાજપના સૌ સનિષ્ઠ કાર્યકરો, સહકારી અને સામાજિક આગેવાનો તેમજ તલોદ નગરની વિવિધ સંસ્થાઓ, તલોદ નગરના વેપારી એસોસિએશનના હોદ્દેદારો અને અન્ય વિવિધ એસોસિએશનના હોદ્દેદારો તથા લીંબચ યુવા સંગઠન તલોદ પ્રમુખ પરેશભાઈ તથા તલોદ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। સાંસદ શોભનાબેન ભારૈયા દ્વારા તલોદની જનતા ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। પહેલાં તો સાબરકાંઠાની જનતાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। એના પહેલાં હું આભાર વ્યક્ત કરીશ આપણા કેન્દ્રીય નેતૃત્વ અને શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિત ભાઈ શાહ સાહેબ અને પ્રદેશ નેતૃત્વ અને સીએસ પાટીલ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એમણે જે મને ઉમેદવાર તરીકે સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર તરીકે જ્યારે જોડા વચ્ચે અને જનતાના ખૂબ આશીર્વાદથી વિજય મેળવી ચૂકી છું। અને એ માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ જે 10 વર્ષનું શાસન કર્યું, એ શાસનમાં માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબની કલ્યાણકારી યોજનાઓનો જે જનતાઓએ લાભ લીધો છે, એ લાભના કારણે જનતાએ ત્રીજી વાર એમને વડાપ્રધાન બનાવવાનું બનાવ્યું અને જનતાએ ત્રીજી વાર પણ આશીર્વાદ આપ્યા છે અને કેન્દ્રમાં એનડીએ સરકાર બની છે અને આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વડાપ્રધાન તરીકે શપથ લીધા। આવનારા સમયમાં સાબરકાંઠા જિલ્લાનો, અરવલ્લી જિલ્લાનો ખૂબ વિકાસ થયો, સૌને સાથે રાખીને વિકાસના કાર્ય કરું છું અને જે કંઈ